હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. મેથ્સના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આખો વિડીયો છે એ એક્સ્ટ્રા દાખલાઓથી ગણ્યો હતો, જેમાં પદોની ગોઠવણી અને સરળ સૂત્રો આધારિત દાખલાઓ આપણે ગણ્યા હતા. હવે આજે આપણે ટેક્સ્ચ્યુઅલ દાખલાની ઉપર જાશું તો આદેશની રીત પર આધારિત દાખલાઓ ગણવાના છે. મતલબ કે જ્યાં આપણે બહુ જરૂરી લાગશે અહીંયા આદેશ લેશું, નહીં તો આપણી પાસે પ્રમેયો છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરી લેશું મિત્રો. તો પહેલો જ દાખલો, એમાં પાંચમું ઉદાહરણ છે, નીચે આપેલા વિધેયોના x વિશે સંકલિત મેળવો. એમાં 4 આપ્યા છે દાખલાઓ. એમાં પહેલો છે sin mx. હવે x નો અહીંયા mx છે એ સુરેખ બહુપદી છે, તો x નો જે ગુણક હોય એના વડે આપણે ભાગવા પડશે. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ અને sin નું સંકલન થશે માઇનસ કોસ, એટલે -1/m cos mx પ્લસ c. અહીંયા આપણે લખી દઈશું કારણમાં ઇન્ટિગ્રેશન f ઓફ ax પ્લસ b dx બરાબર 1/a કેપિટલ f ઓફ ax પ્લસ b પ્લસ c પ્રમાણે x ના સહગુણક વડે ભાગ્યા છે. સાઇનનું માઇનસ કોસ mx કર્યું છે. હવે એ સુરેખ આવે તો આપણે ઉપયોગ કરી શકીએ. સુરેખ સિવાય સંયોજનમાં કોઈ પણ પદ બહુપદી હશે તો આપણે ડાયરેક્ટ કરી શકશું નહીં. તો આદેશ લેવાની જરૂર, ખાસ તો આપણે આદેશવાળા દાખલા કરીએ, આપને કેમ ખબર પડશે કે આદેશ લેવાનો છે કે નથી લેવાનો? ઓકે, હવે આદેશ મિત્રો ત્યારે જ લઈ શકાય કે જે પદ સંયોજનમાં હોય, અંદરનું પદ આ 2x ઇન્ટુ સાઇન x સ્ક્વેર પ્લસ 1 છે. હવે સાઇનના સંયોજનમાં અંદરનું પદ હોય ત્યાં સુધી એનું સંકલન થઈ શકે નહીં. ઓકે, એટલે અહીંયા x સ્ક્વેર પ્લસ 1 છે, આનું વિકલન છે એ એમાં ક્યાંક હોવું જોઈએ. તો x સ્ક્વેર પ્લસ 1 નું વિકલન તમે જોશો તો એ 2x ગુણકમાં પડ્યું જ છે, અને આપેલું જ હશે, ચિંતા કરવાની જરૂર નથી તમારે. પણ નજર તમારે દોડાવવી પડશે કે એમાં અંદરના પદનું વિકલન ક્યાં દેખાય છે, તમને પડ્યું છે, આ તમારે ગોતવું પડે. એ દાખલો બોલશે નહીં કે અમને આદેશની રીતે દાખલાને આ કરો. ઓકે, એવું કાંઈ નહીં કહેવામાં આવે. તમારે દાખલો જોઈએ અને રીતો તમારી રીતે નક્કી કરવાની હોય છે. એટલે અંદરનું સંયોજન x સ્ક્વેર પ્લસ 1 છે, એનું વિકલન 2x થાય, એ ગુણકમાં પડ્યું છે, તો આપણને ખબર પડે કે આ x સ્ક્વેર પ્લસ 1 માટે આપણે t આદેશ લેવો જોઈએ. તો અહીંયા આદેશ લેશું આપણે x સ્ક્વેર પ્લસ 1 બરાબર t લેતા. આદેશ લ્યો, એનું વિકલન કરવાનું t સાપેક્ષ, તો x સ્ક્વેરનું 2x ઇન્ટુ dx બાય dt સામે જ લઈ જવાનો સીધો બરાબર dt. તો I બરાબર ઇન્ટિગ્રેશન સાઇન x સ્ક્વેર પ્લસ 1 ની જગ્યાએ t અને 2x અને dx ની જગ્યાએ dt. તો સાઇન t નું થશે માઇનસ કોસ t પ્લસ c, અને પછી સંકલન થઈ જાય પછી પાછો મૂળ ચલ હોય પાછું t ની જગ્યાએ મૂકી દેવાનો. આ ભૂલવાનું નહીં, કોસ x સ્ક્વેર પ્લસ 1 વત્તા c. તો આ રીતે આપણે આમાં આદેશ લઈ અને કરવો પડશે, સીધો આપણે કરી શકીએ નહીં. એવું જ અહીંયા થશે. ચાલો મિત્રો, તો 10 ની 4 ઘાત ઇન્ટુ રૂટ એક્સ ઇન્ટુ સેક વર્ગ રૂટ એક્સ અપોન રૂટ એક્સ આપ્યા છે મિત્રો. તો તમે જોઈ શકશો કે આની અંદરના પદો ઘણા બધા ગુણાકારમાં, ભાગાકારમાં, ત્રિકોણમિતિ પદો દેખાય છે. હવે આવા પદો જોઈ અને મુંજારો આવી જાય તો ચાલે નહીં. હવે આપણે શું જોવાનું હોય સંકલનમાં આદેશ લેવા માટે? સંયોજન. એક તો પહેલા તો રૂટ એક્સ આવે છે એટલે સંકલન થાય નહીં. ત્યાંથી આપણને ખબર પડી જાય કે આમાં આદેશ લેવો જ પડે, આદેશ વગર થાય જ નહીં. સંયોજનની અંદરનું પદ છે એ સુરેખ બહુપદી સિવાયનું કોઈ પણ પદ હશે ત્યારે એનું સંકલન સીધું થઈ શકશે નહીં. એટલા માટે તમારે આદેશ વિશે વિચારવાનું રહેશે. તો અહીંયા આદેશ માટે વિચારશું તો આ રૂટ એક્સ છે એના માટે આપણે આદેશ લેવો પડે. પણ અહીંયા 10 ની 4 ઘાત છે તો પાછું 10 નું વિકલન પણ ઓલરેડી પડ્યું જ છે આની અંદર, એટલે તમારે ઘાતને નહીં ધ્યાનમાં લ્યો તો ખાલી 10 રૂટ એક્સ બરાબર t આદેશ લઈ લેશો તો 10 નું વિકલન સેક વર્ગ રૂટ એક્સ અને રૂટ એક્સ નું પાછું 1/2 રૂટ એક્સ થશે. એટલે અહીંયા આપણે આદેશ લેવો છે. કોના બરાબર આદેશ લેવો? એ આખા પદમાં કયા પદો પડ્યા છે એના અનુસંધાનમાં લેવાનો. ખાલી રૂટ એક્સ બરાબર નથી લેવાનું તમારે. અહીંયા 10 ખાલી રૂટ એક્સ બરાબર લ્યો તો પણ ચાલે એવું છે, કારણ કે એનું વિકલન એના ગુણાકારમાં ગોઠવાઈ જાય છે. એમ કરશો તો પણ કોઈ વાંધો નથી. પણ અહીંયા 10 રૂટ એક્સ આખા બરાબર લઈ લેશો તો પણ વાંધો નથી. એટલે અહીંયા આપણે 10 રૂટ એક્સ બરાબર t આદેશ લઈ લેશું તો 10 નું થશે સેક વર્ગ રૂટ એક્સ અને રૂટ એક્સ નું પાછું થશે 1/2 રૂટ એક્સ dx બરાબર dt. આ બે છે એ સામે લઈ જાઓ તો સેક વર્ગ રૂટ એક્સ અપોન રૂટ એક્સ dx બરાબર 2 dt. ઓકે, આમાં જે પદ ન હોય એ બાકીના અચળ પદો હોય એ સામે લઈ જવાનો. અચળ લઈ જવાનો, ચલવાળા પદ સામે નહીં લઈ જવાના, કારણ કે આપણે આખા પદને t માં કન્વર્ટ કરતા હોય વળી x વાળું પદ સામે લઈ જાવ તો એ x ને પાછું ક્યાં ફેરવવું આપણે? ઓકે, એટલે x વાળું પદ એમાં ન ચાલે. પછી
કારણ કે તમે આદેશ લીધો એટલે કે ચલ પરિવર્તન કર્યો, એક્સને બદલે ચલ ટી દાખલ કર્યો એટલે આદેશ લીધા પછી આ બધી કિંમતો આમાં મૂકો ત્યારે આમાં ક્યાંય એક્સ વાળું પદ કે ડીએક્સ ન વધવા જોઈએ, બધું ટીમાં કન્વર્ટ થઈ જવું ને એક્સને બદલે ડીટી આવી જવો જોઈએ. તો આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આ 10 રૂટ એક્સ છે એની જગ્યાએ ટી એટલે એની 4 ઘાત એટલે ટીની 4 ઘાત ઇન્ટુ સેક વર્ગ રૂટ એક્સના છેદમાં રૂટ એક્સ ડીએક્સ આ આખું છે એની જગ્યાએ 2 ડીટી. બે આગળ લઈ લઈ ઇન્ટિગ્રેશન ટીની 4 ઘાત ડીટી તો આ થશે 2 ટીની 5 ઘાતના છેદમાં 5 વત્તા સી તો 2/5. હવે ટીની જગ્યાએ પાછા મૂકી દઈએ એટલે 10ની 5 ઘાત રૂટ એક્સ વત્તા સી. તો આ રીતે આમાં આપણે આદેશ લેવો પડે. ચાલો હવે એના પછીનો દાખલો છે ચોથો, એમાં I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઓફ ટેન ઇનવર્સ એક્સ અપોન 1 + x સ્ક્વેર. સાઇન સાથે સંયોજનમાં આવ્યું ટેન ઇનવર્સ એક્સ, સંયોજન આવે એટલે સંકલન થાય નહીં, એટલે તમારે અંદરના પદ માટે આદેશ લેવાનું વિચારવાનું. પણ એ આદેશ પણ ત્યારે લઈ શકીએ કે એનું વિકલન છે એમાં હોવું જોઈએ. તો ટેન ઇનવર્સ એક્સનું વિકલન થાય 1/1 + x સ્ક્વેર, તો એ પડ્યું જ છે એમાં, એટલે આપણને ખબર પડે કે ટેન ઇનવર્સ એક્સ બરાબર ટી આદેશ લેવો પડે. એટલે અહીંયા લેશું આપણે ટેન ઇનવર્સ એક્સ બરાબર ટી લેતા ટેન ઇનવર્સ એક્સનું વિકલન 1/1 + x સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી. કિંમતો મૂકી દેશું તો I ઇઝ ઇક્વલ ટુ સાઇન ટી ડીટી. ઓકે, અહીં ટેન ઇનવર્સ એક્સની જગ્યાએ આપણે ટી મૂકી દીધા અને 1/1 + x સ્ક્વેર ડીએક્સની જગ્યાએ ડીટી મૂકી દીધા એટલે ખાલી સીધું જ સાઇન ટી થઈ ગયું છે. સાઇન ટીનું વિકલન માઇનસ કોસ ટી પ્લસ સી અને ટીની જગ્યાએ પાછી કિંમત એટલે કોસ ઓફ ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી. તો આ થયું આપણું આદેશની રીતે દાખલાઓ થયા. હવે આના પછીના ઉદાહરણ ઉપર જઈ આ નોંધી લ્યો પહેલાં. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 6, નીચેના સંકલિતો મેળવો. એમાં 3 દાખલાઓ આપ્યા છે. તો એમાં પહેલો દાખલો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે અહીંયા સાઇન અને કોસવાળા પદ ઘાતમાં આવતા હોય ત્યારે એના માટે એક આખો ટાઈપ જ આપણે અલગથી ડિસ્કસ કરશું, પણ અહીંયા વચ્ચે એક જ દાખલો આવે છે એટલે એની ચર્ચા આપણે એ ટાઈપ સહિત નથી કરતા. આપણે જ્યારે આના પછીના સ્વાધ્યાયમાં જઈશું એની પહેલાં આપણે આની ચર્ચા કરી લઈશું વધારાના દાખલાઓ તરીકે. ઓકે, તો અત્યારે જ્યારે સમજો કે સાઇન અને કોસવાળા બે પદ આવતા હોય ત્યારે એમાં ઘાત જોવાની હોય, બેયની એકી ઘાત છે કે એકની એકી અને બીજાની બેકી ઘાત આવે છે કે બેયની બેકી ઘાત આવે છે, એ ખાસ જોવાનું હોય. ઘાત ઉપર તમારે આની અંદર આદેશ લેવાના હોય છે. તો એકની ઘાત અયુગ્મ એકી ઘાત અને એકની બેકી ઘાત આવતી હોય તો બેકી ઘાતવાળું પદ હોય એ પદ માટે આપણે આદેશ લેવાનો થશે, એટલે કે કોસ એક્સ બરાબર ટી આમાં આદેશ લેવો પડશે. તો એકી ઘાતવાળું પદ હોય એમાંથી એક સાઇન એક્સ છૂટો પાડવાનો અને બાકીનાને કોસમાં કન્વર્ટ કરવાના. એટલે આ રીતે આમાંથી આ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ, આ સાઇન ક્યુબ એક્સ હતા એમાંથી એક એક્સ છૂટો પાડ્યો છે. હવે આ સાઇન સ્ક્વેર એક્સ છે એની જગ્યાએ આપણે 1 - કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. તો આટલું થઈ જાય. બાકીના બધા પદો કોસમાં કન્વર્ટ થઈ ગયા છે અને કોસનું વિકલન હવે આદેશ લેવું હોય તો અમે કીધું એમ કે એનું વિકલન છે એના ગુણાકારમાં હોવું જોઈએ. એટલે અહીંયા આપણે આ એક ઘાત છૂટી પાડવી પડી, કારણ કે કોસ બરાબર આદેશ લેવાનો છે. એકની ઘાત યુગ્મ અને એકની ઘાત અયુગ્મ હોય તો યુગ્મ ઘાતવાળું જે પદ હોય ને એના માટે આદેશ લેવાનો થાય, એટલે એને બોલાવવાનું નહીં. બાકીનું જે પદ છે એકી ઘાતવાળું એમાંથી એક ઘાત છૂટી પાડી નાખવાની, કારણ કે એ એના વિકલન તરીકે બાજુમાં ગોઠવાતું હોય છે. એટલે બાકીનું જે સાઇન સ્ક્વેર એક્સ બેકી ઘાત ગોઠવાય એને કોસમાં કન્વર્ટ કરી નાખ્યા અને હવે કોસ એક્સ બરાબર ટી આદેશ લેશું. તો કોસ એક્સ બરાબર ટી લેતા કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો માઇનસ પણ સામે દઈ દી, સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી. તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 - કોસ એક્સની જગ્યાએ ટી એટલે 1 - ટી સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર ઇન્ટુ માઇનસ ડીટી. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આ માઇનસ અંદર એપ્લાય કરી દઈએ એટલે આ થઈ જશે ટી સ્ક્વેર -1 ઇન્ટુ ટી સ્ક્વેર, અથવા તો આવું રાખો, આને પહેલાં અંદર ગુણી દો એટલે ટી સ્ક્વેર
माइनस t⁴ इंटू माइनस dt। आ माइनस पण अंदर गुणी दी एटले इंटीग्रेशन आ पद आगळ आवी जशे एटले t⁴ माइनस t² dt। हवे एनुं सीधुं ज कर नाखीए तो t⁵ माइनस t⁵ वत्ता c बराबर। हवे अहींया जे t⁵ आ वाळुं पद छे एमां t ની જગ્યાએ પાછા મૂકી દેવાના જે આદેશ લીધો હોય એટલે cos લીધો છે તો cos ની 5x/5 माइनस cos³ 1/x/3 प्लस c। तो आ एनुं આપણે આદેશની રીતે સંકલિત મેળવો છે। ચાલો હવે એના પછી ઘણી વખત છે એ તમે જો પદોની ગોઠવણી એવી રીતે કરી નાખો તો તમારે જો આદેશ ન લેવો હોય અને પદોની ગોઠવણીથી આગળ વધવું હોય તો પણ થઈ શકે। ઓકે, તો આમાં જ એવું થઈ શકે એમ છે। જો અહીંયા સાઇન સાથે સંયોજનમાં x + a આવે છે છેદમાં, તો x + a બરાબર t આદેશ લ્યો, અથવા તો તમે x + a ઉપર સાઇન જ છે નીચે સાઇન જ છે તો હશે x + a જેવું પદ ઉપર બનાવી નાખો। હવે ઉપર બનાવવા માટે શું કરવું પડે આપણે? તો અહીંયા હું આવું કરી શકું, x + a - a ના છેદમાં sin x + a dx। આદેશ નથી લેવો આપણે, આદેશ લેવો હોય તો લઈ શકો, ટેક્સ્ટમાં આદેશ લઈને જ કર્યો છે, પણ આપણે આદેશ ન લેવો હોય તો અહીંયા a ઉમેરીને a બાદ કરી નાખું। હવે આને તમારે આલ્ફા સમજવાનો છે અને આને બીટા સમજવાનો છે, એટલે sin α - બીટા પ્રમાણે એનું વિસ્તરણ કરી નાખો, શાકો કોસા, એટલે sin x + a * cos a minus cos x + a * sin a એના છેદમાં sin x + a dx। અહીંયા આપણે શું કર્યું છે તો કે sin α - બીટા બરાબર sin α * cos બીટા minus cos α * sin બીટા પ્રમાણે અંશમાં વિસ્તરણ કરી દીધું છે। તો હવે સેપરેટ ભાંગી નાખો એટલે આ બે ઉડી જશે। cos a એમાં ક્યાંય x નથી આવતો, x આવતો હોય તો જ ઈ ચલવાળું પદ, તો જ એનું સંકલન કરવાનું, નહીં તો a b c એવું કાંઈ પણ આવતું હોય તો એ અચળ છે એને બહાર લઈ લેવાનું, કારણ કે x સંકલન છે એ x સાપેક્ષ થાય છે, તો x સિવાયનું કોઈ પણ ચલ હોય તો એના માટે અચળ થશે, એને બહાર લઈ લેવાનું। એટલે cos a બહાર લઈ લઈ ઇન્ટિગ્રેશન આ બે ઉડી જશે તો બાકી કાંઈ નહીં વધે, એટલે 1 dx માઇનસ અહીંયા sin a છે એ અચળ છે એટલે એને બહાર લઈ લઈ इंटीग्रेशन cos બે સરખા જ પદ છે, થીટા બેના અંશમાં cos અને છેદમાં sin, તો આ થશે cot x + a dx બરાબર cos a એમનામ 1 નું થશે x માઇનસ sin a એમનામ અને cot નું થશે મિત્રો આપણે જોઈ ગયા છીએ સૂત્રો log mod x log mod sin x પ્રમાણે log mod sin x + a + c પ્રમાણે થશે। તો મિત્રો આ પ્રમાણેનું થશે સંકલન। ઓકે, એટલે અહીંયા પદોની ગોઠવણીથી તમે કરી શક્યા। અહીંયા અંશમાં એ ઉમેરીને એ બાદ કર્યો છે। ચાલો એના પછીનો દાખલો છે, એની અંદર ઇન્ટિગ્રેશન છેદમાં 1 + tan x છે, તો tan ને પહેલાં સાઇન કોસમાં ફેરવી નાખો, તો 1 + sin x / cos x बराबर इंटीग्रेशन लसा लई छेदनो छेद अंशमां एटले cos x ना छेदमां cos x प्लस sin x dx। हवे અહીંથી ખૂબ જ અગત્યનું પદ આવશે, તો અહીં તમે જોશો તો છેદ જેવું પદ અંશમાં બનાવવું હોય તો પ્લસ sin a ફરી પાછું માઇનસ sin a કરવું પડે, એટલે એના માટે તમારે 1 2 વડે ગુણીને ભાગવા પડશે। 1/2 इंटीग्रेशन 2 cos x ના છેદમાં cos x પ્લસ sin x dx। અહીંયા આપણે 2 વડે ગુણીને ભાગ્યા છે। ઓકે, હવે અહીંયા થોડુંક આપણે અહીંયા નીચે લઈ લઈએ ને કે હવે અહીંયા પદોની ગોઠવણી કરવાની છે, તો અહીંયા આવી જઈએ આપણે, તો આ 1/2 ઇન્ટિગ્રેશન હવે 2 cos x છે એટલે પહેલાં છેદ જેવું અંશમાં બનાવી નાખવાનું, એટલે આવું કરી નાખીએ આપણે cos x પ્લસ sin x પ્લસ cos x minus sin x। ओके, जो cos x plus cos x એટલે 2 cos x તો ઉપર થઈ ગયા, આ sin ઉમેરી અને આ sin બાદ કરી નાખો છે આપણે, અને છેદમાં છે cos x plus sin x dx। sin x
ઉમેરીને બાદ, અહીં સાઇન એક્સ ઉમેર્યા, અહીં સાઇન એક્સ બાદ કર્યા છે, તો બરાબર 1/2 સેપરેટ ભાગશું એટલે આ બે તો સરખા પદ છે એટલે કેન્સલ થઈ જશે. એટલે ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન cos x માઇનસ સાઇન એક્સ ના છેદમાં cos x પ્લસ સાઇન એક્સ dx. હવે છેદનું વિકલન એકચ્યુઅલી ઉપર ગોઠવાયેલું જ છે. તમે જોશો તો કોસનું માઇનસ સાઇન એક્સ અને સાઇન એક્સનું કોસ એક્સ પદો આડાવડા છે, પણ છે તો છેદનું વિકલન જ અંશમાં. એટલે છેદનું વિકલન જો અંશમાં હોય તો લોગ મોડ છેદ પ્રમાણે, મતલબ પ્રમેય આપણું 3 હતું એના આધારે સીધું ડાયરેક્ટ કરી શકો, નહીં તો આદેશ લેવાનો છેદ બરાબર t આદેશ લ્યો એટલે અંશમાં એનું વિકલન પડ્યું છે. એટલે હું ડાયરેક્ટ કરું છું તો 1/2 1નું x પ્લસ છેદનું વિકલન અંશમાં છે એટલે લોગ મોડ છેદ લોગ મોડ cos x પ્લસ સાઇન એક્સ પ્લસ સી. ત્યાં કારણમાં આપણે લખી નાખશું ઇન્ટિગ્રેશન f ડેશ x અપોન f ઓફ x dx બરાબર લોગ મોડ f ઓફ x પ્લસ સી પ્રમાણે આપણે કર્યું છે મિત્રો. ઓકે, તો એ દાખલો થોડોક આ પ્રમાણે આપણે કરવો પડશે. જો આ બધા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે મિત્રો, પ્રેક્ટિસ વગરનું કામ નકામું રહેશે મિત્રો. એટલે પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે આ બધાના દાખલા. આમાં આપણે એકી ઘાત અને બેકી ઘાત આધારિત જોયું હતું. એમાં બેકી ઘાત હોય એના માટે આદેશ લેવાનો હોય એટલે એકી ઘાતવાળું પદ હોય એમાંથી એક છૂટા પાડી અને ઈ જે સાઇન સ્ક્વેર એક્સ આવે એને પણ કોસમાં ફેરવી નાખવાનો, બધું કોસમાં, અને એનું વિકલન સાઇન એક્સ બાજુમાં ગોઠવાઈ જાય એટલે કોસ એક્સ બરાબર ટી આદેશ લઈ અને પછી આપણે સંકલન કરી નાખવાનું અને છેલ્લે પાછું મૂળ ચલ જે આદેશ લીધો એ મૂકી દેવાનો. અહીંયા તમે આદેશ પણ લઈ શકો x પ્લસ એ બરાબર ટી, અથવા તો છેદ જેવો ખૂણો અંશમાં ગોઠવી દો એટલે અચળ પદ હોય એ જ તમારે ગોઠવવાનું હોય એટલે એ ઉમેરીને એ બાદ કરી દીધા. પછી આને આલ્ફાના અને બીટા ગણો તો સાઇન આલ્ફા માઇનસ બીટા પ્રમાણે વિસ્તરણ કરી સેપરેટ ભાંગી નાખો અને પછી સંકલન કરી નાખો. અહીંયા 1/1 પ્લસ 10x છે, એમાં 10x ને આપણે પહેલાં સાઇન કોસમાં ફેરવા, સાઇન કોસમાં ફેરવા પછી લસા લઈ લીધો, 2 વડે ગુણીને ભાંગી નાખ્યા અને પછી આપણે એ cos 2 cos x હતા એટલે cos x વત્તા cos x ને એકમાં સાઇન ઉમેર્યા અને એકમાં સાઇન બાદ કરી નાખ્યા. એટલે સેપરેટ ભાગીએ ત્યારે આ પદ ઉડી જાય અને અહીંયા આના છેદમાં આ વધે એટલે છેદનું વિકલન સીધું જ અંશમાં ગોઠવાઈ જાય. તો લોગ મોડ છેદ પ્રમેય પ્રમાણે સીધું જ કામ આપણું થઈ જાય. તો નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, ઉદાહરણ 6 પૂરું કર્યું. એના પછી સ્વાધ્યાય 7.2 ની અંદર આમાં પણ આદેશ લેવાના છે, અથવા તો ડાયરેક્ટ આપણા પ્રમેયનો ઉપયોગ કરશો તો કારણમાં તમારે એ પ્રમેય લખવું પડશે. ઓકે, જો આદેશ ન લેવો હોય તો. ઓકે, તો પહેલો, બીજો અને ત્રીજો દાખલો વારાફરતી કરીએ. મિત્રો, જો આની અંદર સંકલનની અંદર છે એ તમારે અંદર ઘૂસવું પડશે. ઓકે, ખાલી ઉપર છેલ્લા છબછબિયા કરવાથી સંકલન ન આવડી જાય મિત્રો. ખાસ કરીને એની પાછળ કેમ પદ થાય છે આ વસ્તુને તમારે ડેપ્થમાં મગજને દોડાવીને સમજવું પડે અને પ્રેક્ટિસ કરવી પડે, એનાથી તમને સંકલન આવડશે. ઓકે, બાકી ઉપર છેલ્લા છબછબિયા કરવાથી સંકલન ન આવડે મિત્રો. એટલે એના માટે તમારે થોડીક પ્રેક્ટિસ રાખવાની અને શું કઈ રીતે કઈ વસ્તુ કેમ થાય છે એને સમજવાની પૂરતી કોશિશ કરવાની. ઓકે, ચાલો મિત્રો, હવે અહીં ધ્યાન આપો. તો અહીંયા 2x પહેલા દાખલામાં 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ છે. તો તમે છેદનું વિકલન કરશો તો 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલન 1નું 0 અને એક્સ સ્ક્વેરનું 2x થાય. તો છેદનું વિકલન સીધું જ અંશમાં પડ્યું છે એટલે છેદ બરાબર ટી આદેશ લઈને પણ કરી શકો, અથવા તો છેદનું વિકલન અંશમાં છે તો ડાયરેક્ટ પણ કરી શકો. આમ લોગ મોડ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. પણ તો કારણ લખી દેવાનું કે ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર લોગ મોડ એફ ઓફ એક્સ પ્લસ સીના આધારે આપણે આ કર્યું છે. તો એક સ્ટેપમાં પતી જશે, નહીં તો તમારે આદેશ લઈ અને કામ કરવું પડશે. ચાલો, હવે અહીંયા જોશો તમારે ખાસ આદેશ લેવાનો થાય ત્યારે તમારે એ જ જોવાનું છે કે એમાં એનું વિકલન પડ્યું છે કે નહીં. વિકલન ગોતવાનો પ્રયત્ન કરવાનો છે. જે પદ માટે આપણે આદેશ લેવાનું હોય એનું વિકલન એની અંદર પડ્યું હોવું જોઈએ. તો log x હોલ સ્ક્વેર બાય x, તો log x નો સ્ક્વેર છે એટલે આનું સંકલન સીધું થાય જ નહીં ને આપણી પાસે આમાં log x નું સંકલન સૂત્ર છે નહીં. તો અંદરનું પદ જે log x છે એનું વિકલન પડ્યું છે 1/x. ઓકે, તો એના જ ગુણાકારમાં એનું વિકલન છે. તો અહીંયા તમે log x બરાબર t આદેશ લઈ લ્યો, અથવા તો તમે આપણે કરીએ છીએ એ પ્રમાણે પણ કરી શકો. અહીંયા આપણે ચાલો આદેશ લઈ લઈએ. log x આધાર e બરાબર t આદેશ લેતા તો log x નું 1/x dx બરાબર dt. તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન log x ની જગ્યાએ t એટલે t સ્ક્વેર ઇન્ટુ dt, કારણ કે 1/x dx ની જગ્યાએ dt મૂકી દીધા છે. તો આ થયું t ક્યુબ બાય 3 પ્લસ c.
तो टी ની જગ્યાએ પાછા log x મૂકી દઈ તો log x નો ક્યુબ બાય 3 પ્લસ c. તો આદેશ લઈ અને તમે આમ કરી શકો, અથવા આદેશ ન લેવો હોય અને ડાયરેક્ટ કરવું હોય તમારે સૂત્રની મદદ, પ્રમેયની મદદથી, પ્રમેય 2 ની મદદથી આ થશે ઇન્ટિગ્રેશન. આ રીતે કરવાનું, log x એનો હોલ સ્ક્વેર ઇન્ટુ 1/x dx. મતલબ કે અંદરનું જે પદ, ઘાત નહીં જોવાની, અંદરનું જે પદ છે એનું વિકલન એના ગુણાકારમાં પડ્યું છે તો એનું સંકલન એની ઘાતમાં વધારાથી થશે, એટલે કે ડાયરેક્ટ એક જ સ્ટેપમાં થાય. log x નો ક્યુબ બાય 3 પ્લસ c. પણ એના કારણમાં તમારે લખવું પડશે કે ઇન્ટિગ્રેશન ઓફ f ઓફ x ની n ઘાત ઇન્ટુ f ડેશ ઓફ x dx બરાબર f ઓફ x ની n+1 અપોન n+1 વત્તા c. આ કારણ લખવું પડે તો એક જ સ્ટેપમાં તમારું કામ પૂરું થઈ જશે મિત્રો. ઓકે, ચાલો હવે એવું જ અહીંયા છે 1/x પ્લસ x ઇન્ટુ log x. તો પહેલાં તો બેમાંથી x કોમન કાઢો એટલે 1 પ્લસ log x dx વધશે. હવે આ છેદમાં x છે એને અંશના છેદ તરીકે લખી શકો, એટલે આવું લખી શકો તમે ઇન્ટિગ્રેશન 1/x ના છેદમાં 1 પ્લસ log x dx. કારણ કે અંશનો છેદ હોય છેદમાં જ આવે એટલે છેદને અંશના છેદ તરીકે લખી શકો તમે. તો આવી ગોઠવણી કરો તો તમે જોઈ શકો છો હવે કે છેદનું વિકલન 1 પ્લસ log x નું વિકલન શું થાય, 1 નું 0 થાય, log x નું 1/x. એનો મતલબ કે 1 પ્લસ log x નું વિકલન જ અંશમાં પડ્યું છે, છેદનું વિકલન અંશમાં છે, એટલે છેદ બરાબર કાં તો t ધારીને કરો અને કાં તો છેદનું વિકલન અંશમાં, તો log mod છેદ પ્રમાણે હું સીધું કરું છું log mod છેદ, એટલે log mod 1 પ્લસ log x પ્લસ c. કારણ આપવું પડશે મારે, ઇન્ટિગ્રેશન f ડેશ x અપોન f ઓફ x dx હોય, log mod f ઓફ x પ્લસ c થશે. તો આ રીતે તમારે આદેશ લઈને પણ કરી શકો, અથવા તો ડાયરેક્ટ આપણા પ્રમેય છે એનો ઉપયોગ, પણ પ્રમેય ટેક્સ્ટમાં આપણે નથી આવતા એટલે કારણ ભૂલ્યા વગર તમારે કારણ તો આપવું જ પડશે. ઓકે, નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે એમાં ચોથો દાખલો છે. જો રકમને ધ્યાનથી જુઓ, i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ઇન્ટુ સાઇન ઓફ કોસ એક્સ ડીએક્સ. મેં તમને શું કીધું હતું, આદેશ લેવાની જરૂર ક્યારે પડશે, તો કે સંકલનમાં સંયોજન આવે ત્યારે આદેશ લેવો પડે, અને અંદરનું જે પદ હોય એનું વિકલન એના ગુણાકારમાં હોય તો આદેશ લઈ શકાય. તો અહીંયા સાઇનની અંદર સંયોજનમાં કોસ એક્સ છે અને કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ થાય તો પ્લસ સાઇન એક્સ તો પડ્યા જ છે. ઓકે, નિશાની કે કોઈ સંખ્યા એના ગુણકમાં આવતી હોય એ ન હોય તો કાંઈ વાંધો નહીં, એનાથી કોઈ ફેર નથી પડતો, પણ બાકીનું ચલવાળું પદ એમાં હોવું જોઈએ મિત્રો. ઓકે, તો અહીંયા આપણે કોસ એક્સ માટે આદેશ લેશું કોસ એક્સ બરાબર ટી લેતા. ઓકે, આ આપણા પ્રમેયોની મદદથી સીધું ન થાય, આમાં આદેશ લેવો જ પડે આપણે. ઓકે, તો આનું વિકલન થશે કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. આ માઇનસ નિશાની સામે આપી દઉં તો સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી. તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન કોસ એક્સની જગ્યાએ ટી એટલે સાઇન ટી ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સની જગ્યાએ માઇનસ ડીટી. માઇનસ નિશાની બહાર કાઢી લો, ઇન્ટિગ્રેશન સાઇન ટી ડીટી બરાબર માઇનસ સાઇનનું થશે માઇનસ કોસ ટી ડીટી, કોસ ટી પ્લસ સી સ્ક્વેર અચળ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને કોસ ટીની જગ્યાએ પાછું કોસ એક્સ એટલે કોસ ઓફ કોસ એક્સ પ્લસ સી. ઓકે, કોસ ઓફ કોસ એક્સ પ્લસ સી થશે. ઓકે, ઇન્વર્સ નથી એટલે કોસ ઉડાડી નથી દેવાના. ઓકે, કોસ ઓફ કોસ એક્સ એમનામ જ રહેશે. ચાલો, હવે એના પછી પાંચમો છે સાઇન ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ ઓફ એ એક્સ પ્લસ બી આપણને આપ્યું છે. તો સાઇન અને કોસવાળા અને એની અંદર સંયોજનમાં એ એક્સ પ્લસ બી છે, તો સાઇનનું વિકલન છે એના ગુણાકારમાં કોસ પડ્યું છે. તો અહીંયા સાઇન એક્સ બરાબર લઈ લ્યો આદેશ, એટલે સાઇન એ એક્સ પ્લસ બી બરાબર ટી આદેશ લેતા સાઇનનું વિકલન થશે કોસ એ એક્સ પ્લસ બી ઇન્ટુ અંદરનું વિકલન એ એક્સ પ્લસ બીનું વિકલન થશે એ ડીએક્સ બરાબર ડીટી. હવે એ આમાં હતો નહીં એટલે એ વડે આપણે સામે ભાંગી નાખશું તો કોસ એ એક્સ પ્લસ બી ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી અપોન એ.
તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન આખું પદ હતું એના બરાબર ટી ધાર્યું હતું એટલે ટી ઇન્ટુ, એટલે ઘણી વખત સંયોજનના પદ માટે નહીં, આખા પદનું વિકલન પડ્યું હોય તો આખા પદ માટે પણ આપણે આદેશ લેવાનો, એવું નહીં કે અંદરનું પદ ax પ્લસ બી માટે જ આદેશ લેવાનો, પણ એ આખાનું વિકલન અહીં પડ્યું હતું તો એના માટે આખા માટે જ આદેશ લેવાનો આપણે. ઓકે, એટલે ટી ઇન્ટુ આ આખું છે એની જગ્યાએ ડીટી અપોન એ છે એ અચળ છે અને બહાર લઈ લઈ ઇન્ટિગ્રેશન ટી ડીટી, તો 1 અપોન એ ઇન્ટુ ટીનું થશે ટી સ્ક્વેર બાય 2 પ્લસ સી, એટલે આ થયું 1 અપોન 2a ઇન્ટુ ટી એટલે કે સાઇન સ્ક્વેર એક્સ અપોન એ પ્લસ સી. તો આ રીતે થશે મિત્રો, નોંધી લો બે દાખલા. ચાલો એના પછી છઠ્ઠો દાખલો છે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન રૂટ ઓફ ax પ્લસ બી dx. હવે ax પ્લસ બી નું વર્ગમૂળ છે, તો અંદર તો સુરેખ બહુપદી છે એટલે તમે જો કદાચ પ્રમેયનો ઉપયોગ કરો અથવા તો ઇન્ટિગ્રેશન આ ax પ્લસ બીની 1/2 ઘાત dx. હવે અંદર સુરેખ પદ છે એટલે x ના સહગુણક વડે ભાગી નાખવાના, નહીં તો તમારે ax પ્લસ બી બરાબર t આદેશ લેવો પડશે. હવે આદેશ નથી લેવો આપણે આની અંદર, તો ડાયરેક્ટ કરશું તો x ના સહગુણક વડે ભાગી નાખીએ એટલે 1 અપોન a અને આનું x⁻n પ્રમાણે a પ્લસ બીની 1/2 છે એમાં એક ઉમેરશું 1 વત્તા 2 એટલે 3/2 ના છેદમાં 3/2 વત્તા c. અહીંયા આપણે લખી નાખશું ઇન્ટિગ્રેશન f ઓફ ax પ્લસ બી dx નું સંકલન આપણે 1 અપોન a ઇન્ટુ કેપિટલ f ઓફ ax પ્લસ બી પ્લસ સી પ્રમાણે કર્યું છે. આ છેદનો છેદ અંશમાં એટલે 2/3a ઇન્ટુ ax પ્લસ બીની 3/2 ઘાત વત્તા સી, આ રીતે થશે મિત્રો. ચાલો હવે એના પછીનો સાતમો દાખલો x ઇન્ટુ રૂટ ઓફ એક્સ પ્લસ 2 dx. અહીંયા અંદર આવતું પદ એમાં x ની 1 ઘાત છે અને બહાર પણ x ની 1 જ ઘાત આપી છે, તો વર્ગમૂળની અંદર પદ હોય એવું પદ તમે બાજુમાં ગોઠવો, કારણ કે ગુણાકાર દૂર કરવો પડશે. ગુણાકાર દૂર થશે તો જ આપણે એનું સંકલન કરી શકશું, કારણ કે આપણને ગુણાકાર અને ભાગાકાર તો ઓલવેઝ નડવાના જ છે, એટલે ગુણાકારને દૂર કરવા માટે વર્ગમૂળની અંદર પદ હોય એવું પદ બહાર બનાવવાનું, અથવા તો તમે x+2 બરાબર t આદેશ લઈ લેશો તો પણ ચાલશે. આપણે એના જેવું પદ બનાવી દઈએ, એટલે ઇન્ટિગ્રેશન x+2 - 2 ઇન્ટુ x+2 ની 1/2 ઘાત dx. અહીં કાંઈ નથી કર્યું, બે ઉમેરીને બે બાદ કર્યા છે. ઓકે, અંદર ખાલી x જ હતો એને x+2 બનાવવા માટે બે ઉમેરીને બે બાદ કર્યા છે, બે ઉમેરીને બાદ કરતા. હવે આ પદ અંદર ગુણી દઈએ એટલે x+2 ની 1 ઘાત ઇન્ટુ x+2 ની 1/2 ઘાત dx માઇનસ 2 ઇન્ટિગ્રેશન x+2 ની 1/2 ઘાત dx ઇન્ટિગ્રેશન. હવે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો એટલે 1 વત્તા 1/2 એટલે x+2 ની 3/2 dx માઇનસ 2 ઇન્ટિગ્રેશન x+2 ની 1/2 ઘાત dx. ઓકે, આપણે આદેશ લીધો નથી, સીધું જ કરીએ છીએ. એટલે હવે અહીંયા અંદર સુરેખ પદ છે તો અહીં x⁻n નો નિયમ લાગુ પડશે અને x નો કોઈ ગુણક પણ નથી, એટલે પ્રમેય પ્રમાણે ભાગવાની જરૂર પણ નથી. તો x+2 ની 3 ને 2 5/2 ના છેદમાં 5/2 માઇનસ 2 ઇન્ટુ x+2 ની 1 વત્તા 2 એટલે 3/2 ના છેદમાં 3/2 વત્તા c. આ છેદનો છેદ અંશમાં લઈ લઈએ એટલે 2/5 ઇન્ટુ x+2 ની 5/2 ઘાત માઇનસ 4/3 ઇન્ટુ x+2 ની 3/2 ઘાત વત્તા c. તો આ પ્રમાણે પદોની ગોઠવણી, અહીંયા આપણે પદની ગોઠવણી કરીને કર્યો, કહેવાય આદેશ નથી લીધો. ઓકે, એટલે આદેશને ઘણી વખત તમે પદોની ગોઠવણી કરો તો એનાથી તમે આદેશને ટાળી શકશો મિત્રો. ચાલો હવે એના પછી I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x ઇન્ટુ રૂટ ઓફ 1+2x સ્ક્વેર છે મિત્રો. જો તમે અહીં જોશો તો અહીં x ની સરખી ઘાત હતી, એટલે તમે અહીંયા આના જેવું પદ અહીંયા બનાવવા માટે વર્ગમૂળની અંદર છે એવું પદ બહાર બનાવ્યું છે, બે ઉમેરીને બે બાદ કરી. પણ અહીંયા સરખી ઘાત નથી, પદ આના જેવું જ કંઈક દેખાય છે આપણને, પણ અંદરની ઘાત તો વધારે છે. તો જો આના કરતાં આની ઘાત વધારે હોય તો આના માટે 1+2x સ્ક્વેર છે એનું વિકલન શું થાય, તો કે 1 નું 0 અને 2x સ્ક્વેરનું 4x થાય.
તો x તો પડ્યો જ છે ગુણકમાં, 4 નથી તો 4 વડે તો ગુણીને ભાગી શકીએ આપણે. એટલે અહીંયા આપણે પ્રમેયનો ઉપયોગ કરો અથવા તો 1 + 2x² બરાબર t આદેશ લઈ લ્યો. બેમાંથી ગમે તે એક કરી શકો તમે. તો આપણે ડાયરેક્ટ કરીએ તો 1/4 4 વડે ગુણીને ભાંગી નાખીએ અને 1 + 2x² ની 1/2 ઇન્ટુ 4x dx. અહીંયા 4 વડે ગુણીને ભાગ્યા છે, 4 વડે ગુણીને ભાગતા આપણે પ્રમેયની મદદથી કરીએ છીએ, આદેશ નથી લેવો. ઓકે, કારણ કે એનું વિકલન એના ગુણાકારમાં ગોઠવાઈ જશે. એટલે 1/4. હવે એનું વિકલન 1 + 2x² નું વિકલન 4x થાય, એનું ઘાત નહીં જોવાની, અંદરનું પદ છે વિધેય, એનું જ વિકલન એના ગુણાકારમાં હોવું જોઈએ. તો 1 + 2x² નું વિકલન 4x થાય, 4x થતું તો x જ ખાલી હતો એટલે 4 વડે ગુણીને આપણે ભાગી દીધા છે. હવે એનું વિકલન એના ગુણાકારમાં, તો એની ઘાતમાં વધારો એટલે 1 + 2x² ની 3/2 ના છેદમાં 3/2 વત્તા c. અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો છે તો કે ઇન્ટિગ્રેશન ઓફ f(x) ની n ઘાત ઇન્ટુ f' x dx બરાબર f(x) ની n+1 upon n+1 વત્તા c નો ઉપયોગ કર્યો છે. અહીંયા 2 દુ 4 થશે, તો આ 2 તેરી 6 એટલે 1/6 ઇન્ટુ 1 + 2x² ની 3/2 ઘાત વત્તા c. આનો ડાયરેક્ટ ઉપયોગ તમે આ રીતે કરી શકો, અથવા તો તમારે 1 + 2x² બરાબર t આદેશ લઈ લેવાનો, કોઈ પણ રીતે તમે કરી શકશો. તો નોંધી લ્યો મિત્રો આ ત્રણેય દાખલાઓ. ચાલો મિત્રો, હવે એના પછી 9મા દાખલામાં આવીએ. I = ઇન્ટિગ્રેશન 4x + 2 ઇન્ટુ √x² + x+1 છે. હવે અહીંયા સુરેખ બહુપદી છે, એક ઘાત છે, અને અહીંયા x² દ્વિઘાત બહુપદી છે. તો અંદરનું પદ હોય એના માટે આપણે આ સંયોજનમાં કહેવાય. તો x² + x+1 નું વિકલન શું થાય તો કે 2x + 1 થશે. તો અહીંયા 2x + 1 માટે જો 2 કોમન કાઢી લો તો અહીંયા 2x + 1 બની જાય. તો કાઢી લઈ કોમન. ઓકે, ઇન્ટિગ્રેશન 2 ઇન્ટુ 2x + 1 ઇન્ટુ √x² + x+1 dx. આ બગડો છે એ સાવ બહાર કાઢી લઈ અને આ x² + x+1 ની 1/2 ઘાત ઇન્ટુ 2x + 1 dx. મેં અંદરના પદનું વિકલન એના ગુણાકારમાં ગોઠવી દીધું છે. તો આગળ આપણે કર્યો તો કે એનું વિકલન એના ગુણાકારમાં, તો એની ઘાતમાં વધારો કરવાનો, x⁻n નો નિયમ વાપરવાનો. તો 2 ઇન્ટુ x² + x+1 ની 1/2 છે એટલે 3/2 ના છેદમાં 3/2 વત્તા c. આ છેદનો છેદ અહીંયા પહેલાં આપણે કારણ લખી નાખીએ. કોનો ઉપયોગ કર્યો છે આપણે તો કે ઇન્ટિગ્રેશન f(x) ની n ઘાત ઇન્ટુ f' x dx બરાબર f(x) ની n+1 upon n+1 વત્તા c નો ઉપયોગ કર્યો છે. તો છેદનો છેદ અંશમાં એટલે 4/3 ઇન્ટુ x² + x+1 ની 3/2 વત્તા c. ઓકે, તો આ રીતે તમે, નહીં તો તમારે આદેશ લેવાનો x² + x+1 બરાબર t આદેશ લઈને પણ કરી શકો. અહીંયા આદેશ નથી લેતા, આપણે સીધા પ્રમેયના ઉપયોગ કરીએ છીએ અને પ્રમેયને કારણ તરીકે દર્શાવી દઈએ છીએ. તો અહીંયા 1/x - √x છે, ભાગાકારમાં એવું છે, અને √x છે. તો √x માટે આપણે આદેશ લેશું √x બરાબર t લેતા. તો √x તો x બરાબર t² થાય, એનું વિકલન કરીએ એટલે dx બરાબર 2t dt. x નું dx કરી નાખ્યું ને x² નું 2t અને t નું પાછું dt કરીએ છીએ. I = ઇન્ટિગ્રેશન 1/x ની જગ્યાએ t² અને √x ની જગ્યાએ t ઇન્ટુ 2t dt બરાબર ઇન્ટિગ્રેશન 2t છેદમાંથી t કોમન કાઢી લઈએ એટલે t - 1 dt. આ t કેન્સલ થઈ જશે. 2 ઇન્ટિગ્રેશન 1/t - 1 dt. તો અહીંયા ચલની એક જ ઘાત છે, સુરેખ પદ છે, તો આ 1/x પ્રમાણે આનું કરવાનું. 1/x નું સંકલન થાય log mod x + c. તો આ 2 log mod t - 1 + c. તો આ થશે 2 log mod t ની જગ્યાએ √x મૂકી દઈએ, 2 log mod √x - 1 વત્તા c. તો આ રીતે આપણે આને કરવો પડશે. ઓકે,
ચાલો હવે એના પછી ઓલું આગળ જોયું તો એમાં x ઇન્ટુ રૂટ એક્સ પ્લસ 2 હતું, અહીંયા x અપોન રૂટ એક્સ પ્લસ 4 છે. એટલે વર્ગમૂળમાં હોય એવું પદ છે અંશમાં બનાવવાનું, ભાગાકારમાં હોય અથવા તો ગુણાકારમાં પણ આપે. તો અહીંયા બનાવીએ તો x વત્તા 4 ઓછા 4 ના છેદમાં રૂટ એક્સ વત્તા 4, અથવા તો તમે x પ્લસ 4 બરાબર t ધારીને પણ કરી શકો, બે રીતે કરી શકો તમે. 4 ઉમેરીને બાદ કર્યા છે તો હવે સેપરેટ ભાંગી નાખશો એટલે આને ભાગ્યા આ કરો એટલે ઉપર વધે રૂટ એક્સ પ્લસ 4 dx માઇનસ 4 ઇન્ટિગ્રેશન 1 અપોન રૂટ એક્સ પ્લસ 4 dx. તો અહીંયા વર્ગમૂળની 1/2 ઘાત લખીએ ઘાતમાં, ચાલો એક્સ પ્લસ 4ની 1/2 ઘાત dx માઇનસ 4 ઇન્ટિગ્રેશન, અને અંશમાં લઈ જાઓ તો એક્સ પ્લસ 4ની માઇનસ 1/2 ઘાત dx, અથવા તો તમે એને 1 અપોન રૂટ એક્સના નિયમ પ્રમાણે પણ કરી શકો, 2 રૂટ એક્સનો નિયમ લગાડી શકો. બરાબર, ચાલો હવે અહીંયા ઘાતમાં વધારો, અંદર સુરેખ પદ છે, એક્સનો ગુણક પણ કાંઈ નથી એટલે ભાગવાની પણ જરૂર નહીં પડે. એટલે એક્સ રેસ ટુ એનના નિયમ પ્રમાણે કરીએ તો એક્સ પ્લસ 4ની 3/2 છેદમાં 3/2 માઇનસ 4 ઇન્ટુ એક્સ પ્લસ 4ની માઇનસ 1 વત્તા 2 એટલે પ્લસ 1/2 ના છેદમાં 1/2 વત્તા c. તો આ 2/3 એક્સ વત્તા 4ની 3/2 માઇનસ છેદનો છેદ અંશમાં આવશે એટલે 8 ઇન્ટુ એક્સ પ્લસ 4ની 1/2 વત્તા c. તો અહીંયા આપણે આદેશ નથી લીધો, પદોની ગોઠવણીથી કર્યું છે. એટલે પદોની ગોઠવણી અથવા આદેશ બે રીતે તમે કરી શકો. જ્યાં પદોની ગોઠવણી પોસિબલ હોય તો આદેશમાં જવાની જરૂર નથી રહેતી. ઓકે, તો 11 સુધીના દાખલાઓ આપણે કર્યા છે મિત્રો. આ બધા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. આદેશ લઈને, આદેશ લીધા વગર બે રીતે તમારે પ્રેક્ટિસ કરવી કે જેથી કરીને બેયનો મુહાવરો તમને થઈ જાય, કે પદો ગોઠવીને ઘણી વખત આપણને ખૂબ જ સરળતા પડતી હોય છે મિત્રો. તો અહીંયા સુધી રાખીએ, ફરી પાછા મળશું. ગુડ બાય, આવજો મિત્રો. સૂત્રો પાકા કરજો. ઓકે.